અંબાજીના પવિત્ર ધામમાં જ્યારે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘની મહત્વની બેઠક મળી રહી હતી ત્યારે શિસ્ત અને જાગૃતિના પાઠ ભણાવતા આચાર્યો જ જાણે નિંદ્રાહીન અવસ્થામાં જોવા મળ્યા, જેમના ખભા પર હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને જગાડવાની જવાબદારી છે તેવા આ આચાર્યો રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને નાણામંત્રી કમલેશ પટેલની હાજરીમાં જ ઘોર નિંદ્રામાં પોઢી ગયા હતા। મંત્રીઓ સ્ટેજ પરથી શિક્ષણના સ્તરને ઊંચું લાવવા માટે લાંબુ લચક ભાષણ આપી રહ્યા હતા અને બીજી તરફ આચાર્ય સાહેબો મંત્રીજીની ઠેકડી ઉડાડતા હોય તેમ ભર નિંદ્રામાં લહેર કરી રહ્યા હતા। દ્રશ્યોમાં સાફ જોઈ શકાય છે કે એક બે નહીં પણ 10 થી વધુ આચાર્યો મંત્રીઓના ભાષણ દરમિયાન ઘોડા વેચીને સૂતા નજરે પડ્યા હતા। મંત્રીજી જ્યારે વક્તવ્ય આપી રહ્યા હતા ત્યારે આ આચાર્યોને શિક્ષણના પ્રશ્નોમાં નહીં પણ ઊંઘમાં વધુ રસ હોય તેવું લાગતું હતું, જાણે આ સંમેલનમાં તેઓ માત્ર ખાઈ પીને મોજ કરવા જ આવ્યા હોય તેમ। જમવાનો સમય થતાની સાથે જ હોલની ખુરશીઓ પણ ખાલીખમ થઈ ગઈ હતી। બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ વિભાગ અને આ સંઘના આચાર્યોની મંત્રીઓની કે તેમના સમયની જાણે કોઈ કદર જ ન હોય તેવો ઘાટ અંબાજીમાં જોવા મળ્યો હતો। એક બાજુ સરકાર શિક્ષણને સુધારવાના દાવા કરે છે અને બીજી બાજુ શિક્ષણના રખેવાળ ગણાતા આચાર્યોની આવી બેદરકારી સામે આવી છે। મંત્રીઓના ભાષણ પર મહારાજાની જેમ ઊંઘતા આ આચાર્યોના વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે સંમેલનોમાં જ્ઞાનના આદાન પ્રદાન કરતા ભોજન અને આરામનું મહત્વ આ આચાર્યો માટે કદાચ વધુ છે। હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ મંત્રીઓની ઠેકડી ઉડાડતા આ નિંદ્રાધીન આચાર્યો સામે કોઈ પગલાં લેશે કે પછી મામલો થાળે પાડી દેવાશે।